નમસ્કાર મિત્રો, સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર। મિત્રો, આજે આપણે વિડીયોની અંદર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ગ્રુપ બીની જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની છે તેના વિશેના સંપૂર્ણ સિલેબસ વિશેની ચર્ચા કરીશું। તો મિત્રો, ખાસ હમણાં જ ગ્રુપ બીના જે ગ્રુપ એ અને ગ્રુપ બેની જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પહેલી એક્ઝામ લેવામાં આવી હતી તેના માર્ક્સ પણ જાહેર કરી દેવામાં આવે છે। ઘણા બધા મિત્રોને સારા એવા માર્ક્સ પણ થાય છે। તો મિત્રો, હવે ગ્રુપ બીની જે મેન્સ એક્ઝામ કહેવાય એટલે પેપર નંબર 2 એ પણ હવે મેરિટ યાદી પછી તેનો તારીખ જાહેર કરવામાં આવશે, ક્યારે લેવામાં આવશે। તો તે વિશેની સંપૂર્ણ સિલેબસ વિશેની આપણે આજે વિડીયોની અંદર વાત કરીશું કે મુદ્દા વાઇઝ કયા મુદ્દાના કયો ટૉપિક પૂછાશે તે પણ વિશે પણ વાત કરીશું। તો ખાસ મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે। તો મિત્રો, ખાસ વાત કરીએ કે ગ્રુપ બી એટલે જુનિયર ક્લાર્કની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે તેની અંદર પેપર 2 એટલે કે મેન્સ એક્ઝામની અંદર શું અભ્યાસક્રમ હશે તેના વિશે વાત કરીએ। તો મિત્રો, કુલ 200 પ્રશ્ન હશે અને કુલ 200 માર્ક્સનું પેપર હશે અને 2 કલાકનો તમને સમય આપવામાં આવશે। તો 200 માર્કની અંદર કયા કયા ટૉપિક આવરી લેવામાં આવે છે તેના વિશેની ખાસ આપણે મિત્રો વાત કરીએ। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ અંગ્રેજી ગ્રામર। તો અંગ્રેજી ગ્રામરમાં મિત્રો 20 માર્ક્સનું પૂછાશે એટલે કે અને કયા કયા ટૉપિક પૂછાશે તે પણ આગળ આપણે જોઈશું। બીજું મિત્રો, ગુજરાતી વ્યાકરણની વાત કરવામાં તો ગુજરાતી વ્યાકરણ 20 માર્કનું પૂછાશે। ગુજરાતી વ્યાકરણની અંદર કયા ટૉપિક પૂછાશે તે પણ આગળ આપણે જોઈએ। પછી આગળ મિત્રો, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આરટીઆઈ એક્ટ, સીપીએસ, પીસીએ આમ આ બધું કરીને કે 30 ગુણનું પૂછાશે। તો આ પણ ખાસ આપણે આના વિશે પણ વાત કરીશું। ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો આમ કરીને કુલ 30 ગુણનું તે પણ પૂછાશે એટલે તે પણ તમારે ખાસ જોઈ લો। બીજું મિત્રો, ભારતના અર્થતંત્ર વિશેની વાત કરવામાં આવે અર્થશાસ્ત્ર વિશે, ભારતીય પર્યાવરણ વિશે, ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે 30 માર્કના પ્રશ્નો પૂછાશે તે પણ તમારે તૈયારી કરી લે। બીજું મિત્રો, વર્તમાન પ્રવાહો એટલે અત્યારે રોજબરોજની બનતી ઘટનાઓ જે કરંટ અફેર્સ કહેવાય તે અને રિઝનિંગ તેની સાથે પણ ગણિત પણ પૂછાશે। આમ કુલ કરીને 30 માર્ક્સનું તે પણ પરીક્ષાની અંદર પૂછાશે તે પણ ખાસ આપણે જોઈ લેવું। અને બીજું મિત્રો, રિઝનિંગ એટલે સાદું ગણિત કહેવાય જે 40 ગુણનું ગણિત પૂછાશે। એટલે મિત્રો ખાસ અહીં 30 ગુણની અંદર 10 ગુણ આપણે ગણિતના લઈ લઈએ, 40 ગુણ એટલે 50 ગુણ ટૂંકની અંદર તમે માણીએ તો 50 ગુણનું ગણિત પૂછાશે। રિઝનિંગ કહેવાય કે સાદું ગણિત કહેવાય 50 ગુણનું પૂછાશે। તો મિત્રો, ખાસ ગણિત ઉપર ભાર આપવાનો રહેશે। તો આમ કરીને કુલ મિત્રો 200 ગુણનું પેપર હશે અને 2 કલાકનો તમને સમય આપવામાં આવશે। હવે મિત્રો, આપણે વાત કરીએ કે કયા ટૉપિકની અંદર કયો મુદ્દો પૂછાશે તે પણ ખાસ જોઈ લઈએ। તો ખાસ મિત્રો, મેઇન ટૉપિક અમે આવરી લીધા છે, બાકીના બીજા ટૉપિક લખ્યા નથી, પરંતુ ખાસ તમારે અહીં જે મેં ટૉપિક દર્શાવ્યો તેના પર વધારે ભાર આપવાનો જેથી તમારે ઘણી બધી અગવડતા રહેશે નહીં। તો મિત્રો, ઇંગ્લિશની વાત કરવામાં આવે તો ઇંગ્લિશથી 20 માર્કનું પૂછવાનું તેના અંદર કયા કયા ટૉપિક હશે। તો મિત્રો, ખાસ વાત કરીએ ટેન્સની પ્રશ્નો પૂછાય જે 12 ટેન્સ છે જેને કાળ કહેવાય તેના પણ પ્રશ્નો પૂછાશે। એક્ટિવ વોઇસની, પેસિવ વોઇસની જે ટૉપિક છે તે પણ ખાસ પૂછાય। એટલે આની અંદર મિત્રો ખાસ તમારે ધોરણ 10ના ગ્રામરની જે એક્ટિવ પેસિવ વોઇસનો જે ટૉપિક છે તે ખાસ જોઈ લો। બીજું મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે તે પણ એની અંદર ખાસ ટૉપિક પૂછાશે એટલે આ પણ તમારે જોઈ લેવું। આર્ટિકલ જે 3 આર્ટિકલ છે એ એન ને ધ તે ક્યાં વપરાય છે તે વિશેની ખાસ માહિતી જોઈ લેવી। એક્ઝેક્ટિવ છે, પ્રપોઝિશન છે, કન્જક્શન છે, એડવર્બ છે, પ્રોનાઉન છે એટલે કે વિશેષણ છે, સંયોજક છે, સર્વનામ છે, ક્રિયાપદો છે આ બધાના વિશેની તમારે એક વખત માહિતી જોઈ લેવી કે જેની ખાલી જગ્યા પૂછે તમે એનો તમે ખાસ જવાબ આપી શકો છો। એટલે 20 માર્કના અંગ્રેજીની અંદર મેઇન ટૉપિક આ બધા છે આના આવરી લેવામાં આવશે। બાકીના બીજા સામાનાર્થી વિરુદ્ધાર્થી પૂછાશે પણ એ તમને ખાસ ઘણું બધું ભંડોળ છે એટલે જોવાની જરૂર નહીં, પણ મેઇન ટૉપિક જોઈ લેશો તો ઘણા બધા માર્કને તમે કવર કરી નાખશો। બીજું મિત્રો, ગુજરાતી વ્યાકરણ વિશેની વાત કરવામાં આવે તો મિત્રો 6 થી 12નું જે એનસીઈઆરટી ગુજરાતીની જે બુક છે તેની અંદર તમે ખાસ જોઈ લેવું। તો મિત્રો, રૂઢિપ્રયોગના અર્થો છે, કહેવતો છે, સમાસ છે, છંદ છે, અલંકાર છે, શબ્દ સમૂહ છે, જોડણી છે, લેખન શુદ્ધિ છે, ભાષા શુદ્ધિ છે, સંધિ જોડો, સંધિ છોડો છે, સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો આ બધા જે ખાસ જે કોઈ પણ પાઠ પૂરો થાય અને સ્વાધ્યાયની અંદર જે ટિપ્પણીની અંદર આપેલા હોય તે પ્રશ્નો ખાસ તમારે જોઈ લેવા એટલે કે સ્વાધ્યાયના પ્રશ્નો ખાસ જોઈ લેવા તે અંદરથી પણ ખાસ પૂછવાની સંભાવના રહે। બીજું મિત્રો, ઇતિહાસની વાત કરવામાં આવે તો ઇતિહાસની અંદર ખાસ જોઈએ તો ઇતિહાસની અંદર મિત્રો ભારતની ગુજરાતનો ઇતિહાસ વિશેની વાત કરવામાં આવે છે। સિંધુ ખીણની સભ્યતા વિશેની મિત્રો ખાસ તમારે બધી માહિતી જોઈ લેવી। સિંધુ ખીણની સભ્યતાની અંદર જેના સ્થળો છે એના વિશેની સંપૂર્ણ માહિતી છે, એની જે નગર રચના છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમારે જોઈ લેવી। તો
પછી મિત્રો સિંધુકુળની સંસ્કૃતિની મિત્રો તમારે ધોરણ 11-12ની જે ઇતિહાસની બુક છે તે ખાસ જોઈ લે. ભારત અને ગુજરાતના જે વૈદિક યુગ છે એટલે કે વૈદિક જે જૈન ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, ધોરણ 11ની બુકની અંદર ઇતિહાસની મિત્રો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશેની સંપૂર્ણ માહિતી આપી છે, તે તમારે ખાસ જોઈ લે. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તે વિશેની જોઈ લે. 19મી સદીની અંદર ગુજરાતની અંદર ધાર્મિક અને સામાજિક સુધારા થયા તે પણ ખાસ જોઈ લેવા. ભારતની સ્વતંત્ર માટેની ચળવળો થઈ તે પણ ખાસ જોઈ લે. મહાત્મા ગાંધીજીના જે 11 વ્રતો છે તેના વિશેની માહિતી જોઈ લે. હિન્દ સ્વરાજ્ય ગાંધીજી દ્વારા કરવામાં આવ્યું તેના વિશેની માહિતી પણ ખાસ તમારે જોઈ લે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોની અને જે આઝાદી માટેની જે ઘટનાઓ થઈ હતી કે જેનું વિલીનીકરણ કરવામાં આવ્યું હતું તે પણ ખાસ જોઈ લેવું. અને મહાગુજરાત આંદોલન જે ગુજરાતની અંદર થયું હતું તેના વિશેની પણ ખાસ માહિતી જોઈ લેવી. તે પરીક્ષાની અંદર પૂછવાની પૂરી સંભાવના રહેશે. તો આ મિત્રો ઇતિહાસ વિશેની વાત કરીએ. હવે આપણે બીજા ટોપિક વિશેની વાત કરીએ. સાંસ્કૃતિક વારસાની અંદર ભારત અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો મિત્રો ખાસ ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનની અંદર ખાસ જોઈ લેવું. ગુજરાતના મેળાઓ છે, લોકનાટ્ય છે, આ પણ ધોરણ 10ની અંદર આપેલો છે. ગુજરાતી સાહિત્ય છે, ગુજરાત સાહિત્ય સંસ્થાઓ છે, ગુજરાતી સાહિત્ય સંગ્રહાલયો છે, ગુજરાતના તીર્થ સ્થળો છે, પર્યટન સ્થળો છે વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો સાંસ્કૃતિક વારસાની તમારે ખાસ જોઈ લેવી. તો આ મહત્વનો ટોપિક મિત્રો તમને ધોરણ 10ની 9-10ની સામાજિક વિજ્ઞાનની બુકની અંદર મળી રહેશે. તે વિશે પણ તમારે ખાસ માહિતી જોઈ લેવી. ભૂગોળ મિત્રો ભૂગોળ વિશે વાત કરવામાં આવે તો મિત્રો ભૂગોળના 3 પ્રકાર છે: સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ અને સામાજિક ભૂગોળ. તો મિત્રો તમારે સામાન્ય ભૂગોળ અને ભૌતિક ભૂગોળ ધોરણ 11ની ભૂગોળની બુક ખાસ જોઈ લે અને સામાજિક ભૂગોળની ધોરણ 12ની ભૂગોળની બુક તમારે ખાસ જોઈ લે. તો સામાન્ય ભૂગોળની અંદર વાત કરવામાં આવે તો સૂર્યમંડળ વિશેની માહિતી, પૃથ્વીની આંતરિક સંરચના, પૃથ્વી વિશેની સંપૂર્ણ માહિતી, વાતાવરણના સ્ત્રોત છે, વાતાવરણ વિશેની સંપૂર્ણ માહિતી. ભૌતિક ભૂગોળની વાત કરવામાં ભૂપૃષ્ઠ એટલે કે પૃથ્વીની સપાટી પર આવેલા જેટલા પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, ડુંગરો છે, નદીઓ છે, મહાસાગરો છે તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈ લે. વનસ્પતિ વિશેની ખાસ માહિતી જોઈ લે. ખડકો છે, ખનિજો છે, જમીનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી. એટલે ધોરણ 11ની ભૂગોળની બુકની અંદર સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે. જ્યારે સામાજિક ભૂગોળની વાત કરવામાં આવે વસ્તી વિશેની, સ્ત્રી પુરુષ પ્રમાણ વિશે, સાક્ષરતા વિશેની સંપૂર્ણ માહિતી ધોરણ 12ના ભૂગોળની અંદર મળી રહેશે. તે પણ ખાસ તમારે જોઈ લેવું. હવે આગળ મિત્રો મહત્વનો ટોપિક પર્યાવરણ વિશેની વાત કરવામાં આવે તો પર્યાવરણની અંદર જોઈએ તો પર્યાવરણની જાળવણી અને તેની નીતિઓ વિશેની માહિતી, પર્યાવરણની મહત્વની સંસ્થાઓ છે, પર્યાવરણના મહત્વના એવોર્ડ છે, વન્ય અને વન્યજીવ અભયારણ્યો આવેલા છે, આપત્તિ વ્યવસ્થાપન માટે શું કરવું એટલે ભૂકંપ છે, જ્વાળામુખી છે, પૂર છે, આના માટે શું કરવું તો ધોરણ 11 અને 12ની ભૂગોળની બુકની અંદર મળી રહેશે તમને. તો આ સંપૂર્ણ માહિતી પર્યાવરણ વિશેની તમારે પણ જોઈ લેવી. વિજ્ઞાન વિશેની મિત્રો વાત કરવામાં વિજ્ઞાન ટેકનોલોજી વિશે જોઈએ તો ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન આ ત્રણેય વિજ્ઞાન વિશેનો પણ મહત્વની ટોપિક જોઈ લેવા. વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની શોધો, તેની શોધ કોણે કરી તે વિશેના શોધકો, વિજ્ઞાન ક્ષેત્રે આપેલા મહત્વના એવોર્ડો, વિજ્ઞાન ક્ષેત્રની સંસ્થાઓ, ભારતના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો, સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો શું વિકાસ છે તે વિશેની માહિતી, અંતરિક્ષ અને અવકાશ ક્ષેત્રે ભારતની કેટલી પ્રગતિ છે તે વિશેની માહિતી અને ભારતની ઉર્જા નીતિ શું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તમારે વિજ્ઞાન ક્ષેત્રે તમારે જોઈ લેવી. પછી મિત્રો આગળ બીજા મહત્વની અર્થશાસ્ત્ર વિશેની વાત કરવામાં આવે તો અર્થશાસ્ત્રનો જે ટોપિક છે તેના વિશેની ખાસ જોઈએ તો ભારતના અર્થતંત્ર વિશેની માહિતી તમારે ખાસ જોઈ લેવી. ધોરણ 11-12ના અર્થશાસ્ત્રની બુકની અંદર સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે. સ્વતંત્ર અને પૂર્વે અને સ્વતંત્ર બાદ ભારતનું અર્થતંત્ર કેવું હતું તે વિશેની માહિતી જોઈ લેવી. અર્થતંત્ર ક્ષેત્રે શું સુધારા કરવામાં આવે તે વિશે જોઈ લેવું. આયોજન પંચ અને નીતિ પંચ ખાસ મિત્રો મહત્વનું તે વિશેની પણ માહિતી જોઈ લેવી. કૃષિ ક્ષેત્રે, પાક ક્ષેત્રે, સિંચાઈ પદ્ધતિ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે સંકળાયેલી યોજનાઓ છે તે પણ ખાસ તમારી વખત જોઈ લે. કૃષિ ટેકનોલોજીનો વિકાસ ની જે પ્રસિદ્ધિઓ છે તેના વિશેની પણ માહિતી જોઈ લેવી. ભારતની અંદર થયેલી શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, જૈવિક ક્રાંતિ વિશેની માહિતી, ટકાઉ ખેતી વિશેની પણ માહિતી, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ ક્ષેત્રની પણ માહિતી તમારે જોઈ લે. ભારતના ઉદ્યોગો અને ભારતની ઔદ્યોગિક નીતિ વિશેની બાબતો છે તે વિશે પણ ખાસ જોઈ લે. ભારતની અંદર આવેલા ઉર્જા, બંદરો, માર્ગો, હવાઈ મથકો, રેલવે મથકો, ટેલિકોમની સંસ્થાઓ તે પણ વિશેની સંપૂર્ણ માહિતી જોઈ લે. અને ભારતીય કર પદ્ધતિ અને ખાદ્ય સહાય તે વિશે અને ભારતની અંદર આવેલ આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તો એનું કાર્યક્ષેત્ર શું છે તે વિશેની પણ માહિતી એટલે આરબીઆઈ અંતર્ગત જે ભારતીય અર્થતંત્ર છે તેના વિશેની માહિતી પણ તમારે એક વખત જોઈ લેવાની રહેશે. હવે મિત્રો મહત્વના ટોપિક જે 50 ગુણનું જે પૂછ્યા છે તેના ગણિત વિશેની વાત કરવામાં આવે કે જે એક મહત્વનો ટોપિક કહી શકાય અને ઘણા બધા મિત્રોને ગણિતની અંદર સારો એવો તે ગણિતના દાખલા ગણતા હોય અને ઘણો બધો ફાયદો પણ થતો હોય. તો ગણિત વિશેની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ મિત્રો તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા એટલે તાર્કિક ગણિત ઘણો બધો પૂછાશે. તે પણ ખાસ તમારે શ્રેણી વિશેના દાખલાઓ છે, લોહીના સંબંધ વિશેના દાખલાઓ છે, ઘડિયાળ છે, કેલેન્ડર છે, ઉંમર સંબંધિત દાખલા હોય, સંખ્યા વ્યસ્ત જેની માપક્રમ હોય, માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ આ વિશેની પણ માહિતી ખાસ જોઈ લેવી. સંભાવના વિશેનું ચેપ્ટર જોઈ લેવું. સરાસરી છે, મધ્યક છે, મધ્યસ્થ છે, બહુલક છે તે પણ ખાસ જોઈ લેવું. મધ્યક, મધ્યસ્થ અને બહુલક મિત્રો ધોરણ 10ની બુકની અંદર મળેલી છે.
ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસ્સા અને લસ્સા, ટકા, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને ખોટ, સમય અને કાર્ય, સમય અને અંતર અને ઝડપ અને અંતર. આ વિશેની સંપૂર્ણ માહિતી તમારે મિત્રો ખાસ એક વખત જોઈ લેવી. તો મિત્રો આજે ગણિતના મહત્ત્વના ટૉપિક છે તે આપણા માટે આઈએમપી કહી શકાય 50 માર્કનું તમારે એટલે કે ચોથા ભાગનો જે પેપરનો જે માળખું કહેવાય તે ગણિત ઉપર આધારિત છે. તો ગણિત ઉપર મિત્રો વધારે ધ્યાન આપવું કે જેથી તમારે બધા મહત્ત્વના ટૉપિક સોલ્યુશન થઈ જાય. તો મિત્રો આપણે ઘણા બધા ટૉપિક વિશેની વાત કરી જે મહત્ત્વના ટૉપિકો હતા કે જેના પર તમારે માર્ક ખેંચવાની જે સંભાવના છે કે તમે ધારે એટલા માર્ક ખેંચી શકો તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈ લીધી. તો મિત્રો જો અમારો વિડીયો તમને ગમ્યો તો વિડીયોને શેર કરતા જો જેથી જે તૈયારી કરતા ઉમેદવારો સુધી આ માહિતી પહોંચી શકે અને પોતે મુદ્દા વાઇઝ જો તૈયારી કરે તો મેન્સ એક્ઝામની અંદર જે એમનું લક્ષ્ય છે ત્યાં સુધીના માર્ક્સ તેઓ મેળવી શકે. તો મિત્રો આમ ચેનલ સાથે જોડાયા રહેજો. પહેલી વખત તમારી ચેનલમાં આવ્યો તો ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આવેલા આઇકનને પ્રેસ કરજો જેથી તમને નવા એજ્યુકેશન લગતા મહત્ત્વના મુદ્દા વિશે માહિતી મળી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય માતાજી.